જય માતાજી. વડોદરા શહેરના સંસ્કારીજનો નમસ્કાર. આજે વિશેષ વિડીયો બનાવવા પાછળનો હેતુ કે જે ભૂતકાળથી વડોદરા સેવા સદનના ભ્રષ્ટાચાર સામે આપણે લડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે અને સમય અનુસાર જેમ કોઈ પણ કૌભાંડ બહાર આવતું જાય છે એમ આપણી ફરજના ભાગરૂપી આપણે વિજિલન્સ ખાતાને, લાગતા વળગતા અધિકારીઓને, માનનીય વહીવટદાર વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને કે ત્યાં સુધી આપણે કલેક્ટર સુધી પણ એ કૌભાંડોની તપાસની માંગ કરતા હોય છે. ત્યારે આજે એ ચૂંટાયેલી ફાંકો ભારતીય જનતા પાર્ટીની કે છેલ્લા જે 30 વર્ષથી આપણે આંધળો વિશ્વાસ મૂક્યો છે મોવડી મંડળના કીધે કે આપણા માનની આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને પ્રેમમાં આપણે જે આંધળો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનો સદંતર દુરુપયોગ કરી જે પ્રમાણે કૌભાંડો ઉપર કૌભાંડો થયા, કારણ કે એમને આત્મવિશ્વાસ કે બીજી વાર આપણે જ ચૂંટાઈને આવવાના છે અને આપણને સાચવવા માટે, એટલે કે મોરને સાચવવા માટે ચોર જ આવવાનો છે. એટલે એમને 30 વર્ષમાં કૌભાંડોની એટલી બધી એ લોકોની હિંમત થઈ ગઈ કે કૌભાંડો કર્યા પછી, પુરાવા મળ્યા પછી, આવું જ સેંકડો કૌભાંડોમાંનું એક કૌભાંડ ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં જે ગેરરીતિ થઈ હતી, એ ગેરરીતિની તપાસ જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે એની ચાર્જશીટની નકલ જે તે સમયે કોર્ટમાંથી મેળવી આ સમગ્ર મીડિયાએ એને ઉજાગર કરી હતી અને તપાસમાં બહાર આવ્યું હતું કે સેવા સદનના અધિકારી પ્રમોદ વસાવાના કેબિનમાં મંછા પટેલ ઉર્ફે મનોજ પટેલ અને અજીત દાજીચ આ લોકોએ જઈને પ્રિન્ટ બદલી હતી. આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાર્જશીટની અંદર, તપાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એફિડેવિટ મૂકવામાં આવ્યા છે. ત્યારે આ કૌભાંડથી બચવા માટે નિર્દોષ કર્મચારી પ્રમોદ વસાવાએ જેલમાં જવું પડ્યું અને એ જેલના જ્યારે ગયા એ દરમિયાન એમની એકની એક પુત્રીનું ડેન્ગ્યુમાં અવસાન થયું અને માનસિક એટલા ડિપ્રેશનમાં આવી ગયા, પાછા ફરજમાં આવ્યા છે. કારણ કે આ લોકોની સ્ટાઇલ જ છે કે કોઈ પણ કર્મચારી બલીનો બકરો ધરી દેવાનો, પબ્લિક શાંત પડી જાય એટલે પાટલા બાયણે એમને લઈ લેવાના. બલકી એ તો નિર્દોષ જ હતા. એમાં એક પીઠવા કરીને કર્મચારી હતો, સદંતર નિર્દોષ, આજ દિન સુધી એને નોકરી પર લેવામાં નથી આવ્યો. આ લોકો પાછા બાયણે ઘર ચલાવવાના રૂપિયા આલે. હા, ભ્રષ્ટાચારીઓ. આ બી સાંભળવા મળ્યું છે અને આવ્યું છે તપાસમાં. માટે મારા પ્યારા વડોદરા શહેરના સંસ્કારીજનો અને ખાસ કરીને આજ અજીત દાજીચ, આજ મંછો પટેલ રિપીટ થવા માટે એમના આક્કાઓ, પાછા આ લોકોના આક્કા બેઠા હોય મોવડી મંડળમાં, આમના પાછા ખાસ આક્કાઓ હોય, આ પાછા એક લોબી ના હોય, એટલે એ લોબી એ પાછા આમનો ફેવર કરે કે અમારો માણસ છે અને બહુ સારા, પાછા લોકોના કામ ગણવામાં આવે. હા, જે આપણા ટેક્સના રૂપિયામાં કમિશનો દલાલી ખાઈ અને પછી એ જ કામ પાછા ગણાવે. આપણી પર એહસાન કર્યો હોય કે મેં તો આટલું કર્યું, તેટલું કર્યું, તો અમે તો કરોડો રૂપિયા અધિકારીઓને, કર્મચારીઓને પગાર ચૂકવીએ છીએ. તમે તો જ્યાં કમિશન આપત્તિમાં અવસર મળે ને એમાં જ જાઓ છો તમે લોકો. તો હું આ વિડીયો બનાવીના માધ્યમથી વડોદરા શહેરના ચોથા આધારસ્તંભ એવા મીડિયાને ખાસ વિનંતી કરવા માંગુ છું કે આ લોકોના કૌભાંડોને જે જૂના તમારા પાસે વિડીયો હોય ને એ જરા ફેરવજો. એટલે આજે ટિકિટ ફાઇનલ કરવા આક્કાઓ બેઠા છે ને એમને ખબર પડે કે હવે અમે પાછા ચોરો લાવવાના છે મોર હાચવવા માટે. કારણ કે પીછા ઉખોલ લો, પીછા નવા આવી જશે. આ લોકોને એવું છે પબ્લિક ટેક્સ ભરવાની છે એટલે પીછા આવી જ જવાના છે. એટલે માનનીય આદરણીય સર્વ મીડિયા કર્મચારીઓને આ વિડીયોના માધ્યમથી આ જૂના કૌભાંડો આજે કોર્પોરેટરોએ કર્યા છે, આ બ્લોકો બતાવજો. કરોડોના બ્લોકો નવા પડી રહેલા, 4 નંબર બ્રિજો નીચે, પછી પોલો ગ્રાઉન્ડમાં,
કલાભવનમાં આજે બધા નવા બ્લોકો જે ફેંક્યા હતા જરા બતાવજો, કારણ કે આવું છે લોકો ભૂલી જાય છે B12 ઘટી ગયું, B12 લોકોને ઘટે છે એટલે મેમરી લોસ થાય છે, તો પાછી જૂની મેમરી કરાવજો એવી મારી સર્વ મીડિયાને અપીલ. જય ભારત, જય માતાજી.